ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ હાલો રેડે ભારતના ભાગ્ય ફળ્યા ભીમ જેવા રત્ન મળ્યા બંધારણ ને કાયદા ઘડ્યા રે ભારત રત્ન ને મારા ભીમરાવ મળ્યા ભારત રત્ન ને મારા ભીમરાવ મળ્યા महासागर तेज जना मुख ऊपर पाखंड सामे कदी ना झुक्या रे
બૂટ ટાઈને મુખ પર ઉજાસ છે કાલા મથલ આવજે જેવી ભીમરાવની ચાલ છે સૂટ બૂટ ટાઈને મુખ પર ઉજાસ છે કાલા મથા આવજે જેવી ભીમરાવની ચાલ છે કિલો કરોડો મપૂરો કિલો કરોડો મપૂરો કિલો કરોડો મપૂરો નારે વાયરા વાયા મારા સૂરજ સોનાનો રે ઉગ્યો નારે વાયરા વાયા રે માતા રે રમાબાઈ ને પિતા રે ભીમરાવ રે આવડા તે લાડ મારા સાહેબે લડાવ્યા જય વીર મેઘમાયા હે જ્યોતિરાવ ને માતા રે સાવિત્રી માં પિતા જ્યોતિરાવ ને માતા સાવિત્રી માં આવડા તે લાડ વીર મેઘમાયા એ લડાવ્યા મેઘમાયા એ લડાવ્યા હે મહુ ગામ વાળો મારા બંધારણ વાળો મારા મહુ ગામ વાળો મારા કલેજાની કોર મહુ ગામ વાળો મારા કલેજાની કોર આસમાના ને જા માથે બોલે ઝીણા મોર બોલે બોલે ઝીણા મોર એ બોલે બોલે ઝીણા મોર હે બંધારણ વાળો બાબો બંધારણ વાળો બાબો બંધારણ વાળો હે બંધારણ વાળો મારા મહુ ગામ વાળો મારા બંધારણ વાળો મારા કલેજાની કોર આ
આસમાના ને જા માથે બોલે ઝીણા મોર, બોલે બોલે ઝીણા મોર, એ બોલે બોલે ઝીણા મોર. હે બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, બંધારણ વાળો બાબો, બંધારણ વાળો. माटी रंगाओ आज मेरे भीम घर आवेंगे, आज मेरे भीम घर आवेंगे. खबर सुनाऊं जो खुशी रे मनाऊं जो, आज मेरे भीम घर आवेंगे, आज मेरे भीम घर आवेंगे. जय भीम. ભીમ લાખો માં એક જેની નીતિ છે નેક, ભીમ લાખો માં એક જેની નીતિ છે નેક, મારા ભીમ આખા ભારતનું માન રે, મારા ભીમે ઘડ્યું ભારતનું સંવિધાન રે. ઓ ભીમ લાખો માં એક જેની નીતિ છે નેક, ભીમ લાખો માં એક જેની નીતિ છે નેક, મારા ભીમ આખા ભારતનું માન રે, મારા ભીમે ઘડ્યું ભારતનું સંવિધાન રે, એ મારા ભીમે ઘડ્યું ભારતનું સંવિધાન રે.
ભીમના ચરણમાં અમ મથુરા ને કાશી ભીમના ચરણ અમે મથુરા ને કાશી અમે દલિત છીએ ભારત મૂળ નિવાસી આખું સંવિધાન ભીમે કલમ ઉઠાવી ફૂલણા દેવી હતી ધરતી રે દુજાવી આખું સંવિધાન ભીમે કલમ ઉઠાવી ફૂલણા દેવી હતી ધરતી રે દુજાવી ભીમના ચરણમાં અમે મથુરા ને કાશી અમે દલિત છીએ ભારત નિવાસી અમયા ગણીએ પ્રેમ ભયો ભાવ છે મન મંદિર નો દેવ બાબો ભીમરાવ છે અમયા ગણીએ પ્રેમ ભયો ભાવ છે મન મંદિર નો દેવ બાબો ભીમરાવ છે ખૂન મખમારી રાખે છતરીની સાથી ફફડે દુશ્મન અમ આંખ જોઈ રાતી ખૂન મખમારી રાખે છતરીની સાથી ફફડે દુશ્મન જોઈ આંખ જોઈ રાતી ભીમના ચરણ અમે મથુરા ને કાશી ભીમના ચરણ અમે મથુરા ને કાશી દિલના દાતા અમે વાત કરતા સાથી વટ સે અમારો હોય ગુજરાત કે ઝાંસી દિલના દાતા અમે વાત કરતા સાથી વટ સે અમારો હોય ગુજરાત કે ઝાંસી જયસ કાથડ કહે બાબા નાયા બારી જેણે અમારી સૌની જિંદગી સવારી જયસ કાથડ કહે બાબા નાયા બારી જેણે અમારી સૌની જિંદગી સવારી ભીમના ચરણમાં અમે મથુરા ને કાશી ભીમના ચરણમાં અમે મથુરા ને કાશી આખું સંવિધાન ભીમે કલમ ઉઠાવી ફૂલણા દેવી હતી ધરતી રે દુજાવી આખું સંવિધાન ભીમે કલમ ઉઠાવી ફૂલણા દેવી હતી ધરતી રે દુજાવી ભીમના ચરણમાં અમે મથુરા મામા તારું બંધારણ
તારું મંડારણ હે બાબા તારું મંડારણ बना दिया भारत का संविधान तूने दलित छूता जगाए उनको सब अधिकार दिलाए पर दिया उनमें स्वाभिमान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान तूने भारत की सबना करे सागर में पानी अमर रहेगी भीम कहानी रहेगा अमर भीम बलिदान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान चरणों शोषित शीश झुकाते મહેમાનો અહીં ઉપસ્થિત છે તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન જ નહીં પણ પ્રત્યેક વ્યક્તિને એક જીવન જીવવાનો જે અધિકાર આપ્યો છે, પ્રત્યેક વ્યક્તિ માટે જે એમણે કામ કર્યું છે એ અને આ એક આપણે જે કામ કર્યું છે એ એક ઇતિહાસનું પાનું કહેવાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર डॉक्टर बाबा साहेब आंबेडकर जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा मिशन अधूरा बाबा तेरा मिशन अधूरा जय 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 भीम जय 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 भीम नारीઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નારીઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિભાઈ રાઠોડ પુષ્પાર્પણ કરશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્રને. મનસુખભાઈ મુંછાળી આવી જાય સ્ટેજ ઉપર, સૂર્યસેન સાહેબ આવી જાય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલી શીતલબેનને હું નમ્ર વિનંતી કરું કે તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્રને પુષ્પાર્પણ કરવા અહીંયા આવે. રાણા બાપાને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સામતભાઈ દાફડાને નમ્ર વિનંતી કરું કે તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્રને પુષ્પાર્પણ કરે. અને સ્ટેજ ઉપર એનું સ્થાન ગ્રહણ કરે સુરેશભાઈ સારેકડા, કનુભાઈ ચોલમીન. જયંતિભાઈ પરમારને હું નમ્ર વિનંતી કરું કે જુનાગઢથી આવેલા છે, એમને હું નમ્ર વિનંતી કરેલી ચિત્રને પુષ્પાર્પણ કરે. નાનજીભાઈ પરમાર બાબા સાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ કરવા આવે. માધાભાઈ સિંગાલ, શાંતિલાલ હીરાભાઈ પરમાર બાબા સાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ કરવા આવે. હાલો ઝડપ રાખો. પરબતભાઈ સિંગાલ, રામજીભાઈ ડોડિયાને નમ્ર વિનંતી કરું કે બાબા સાહેબના તૈલી ચિત્રને પુષ્પાર્પણ કરે. કાંતિભાઈ સિંગાલ નરેડીથી,
जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा। कलबीजं विधुर ज्ञानं देवरूपं सुजीहं निर्मलचक्षु गंभीर घोषं गौरवाणसुकाय अभयचित्तं निभय कामं सुरतधम्मं सुपेम वीरतरज्जु सुजननेतं भीमरावं सरामि भीमरावं सरामि भीमरावं सरामि। मूळની પહેલી અધ્યાપિકા ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે ત્યાગના પ્રતીક કરુણામૂર્તિ અને એની ઉપર સહી દિશામાં સાથે મળી અને કામ કરશું। માત્ર ને માત્ર બાબા સાહેબનું ભીમરૂપ પ્રતિમા બેસાડવાથી અમારું કલ્યાણ થવાનું નથી। કોઈ પણ મૂર્તિ તમારું કલ્યાણ નહીં કરે જ્યાં સુધી એના બતાવ્યા માર્ગ ઉપર નહીં હાલો ત્યાં સુધી। ગુલામ ને ખબર નહીં પડે કે ગુલામ છે ત્યાં સુધી બાઠો ખાહે તો પણ મંદિરોમાં જાહે, પણ એક વખત ગુલામને ખબર પડી જશે ત્યારે એમાંથી સ્વાભિમાન જાગશે। વિશેષ ન કહેતા હું મારા શબ્દને વિરામ આપું છું। જેમાં ભંતે પ્રજ્ઞારત્નજીને હું દિલથી નમન કરું છું। અત્રે ઉપસ્થિત સુરેશભાઈ બથવાર તેમજ ડીજે સોમૈયા સાહેબ, ચંદ્રેશભાઈ મકવાણા, યોગેશભાઈ ભાષા, અહીંયા આપણા ગામના સરપંચ રસિકભાઈ તેમજ અમારા વડીલ કાબા સાહેબ તેમજ પાછળ બેઠેલા અમારા રાણા બાપા, આ તમામનું દિલથી હું આવકારું છું। વડોદર ભીમ યુવા ગ્રુપનો આભાર। મંચસ્થ ભંતેજી, ડીજે સોમૈયા સાહેબ, મંજીભાઈ કાબા સાહેબ, ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ, પીએસઆઈ મકવાણા સાહેબ, શર્મિલાબેન ચાવડા તથા ભાઈઓ તથા બહેનો, બાબા સાહેબ વિશે તો ઘણું બધું કહેવું પડે એવું છે, પણ બાબા સાહેબને સમજવા માટે ઘણા દિવસો જોઈએ છે। માત્ર ને માત્ર લોકોને એવું છે કે બાબા સાહેબે દલિતો માટે કામ કર્યું છે। ભારત વર્ષમાં 5000 વર્ષની અંદર જ્યારે મહિલાઓ, કોઈ પણ સમાજની મહિલાઓને મારા વંદન, આપ સૌને મારા વંદન। આજે વાડોદર મુકામે આપણે બાબા સાહેબના સ્ટેચ્યુ અનાવરણ છે, આવો વિચાર એ લોકોના મનમાં હશે, પરંતુ સ્ટેચ્યુ મૂકવાથી ત્યાં તમારું કામ પૂરું થતું નથી। જે પણ છે હવે કામની શરૂઆત થાય છે। રોજે તમારે જ્યાં તમે પણ નીકળો બાબા સાહેબના સ્ટેચ્યુને સાચવવું, એને કોઈ નુકસાની ન પહોંચે, કોઈ હાનિ ન પહોંચે, આ બધી જવાબદારી હવેથી શરૂઆત થાય છે। હવેથી સ્ટેચ્યુ મૂક્યા પછી આપણું કામ પૂરું નથી થતું, પરંતુ શરૂઆત થાય છે। જ્યારે પણ તમે બાબા સાહેબના સ્ટેચ્યુને તમે જુઓ તો એક વખત એને શાંતિથી નિહાળો કે બાબા સાહેબના જે સપનાઓ છે એને આપણે અધૂરા જે છે એને પૂરા કરવાના છે। ભંતેજીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ખાલી સ્ટેચ્યુ મૂકી દેવાથી આપણો ઉદ્ધાર નથી થવાનો, પરંતુ એ સ્ટેચ્યુ મૂક્યા પછી એની પાછળ જે સપનાઓ અધૂરા રહી ગયા છે, જે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો। ઘણા લોકો શું કરે છે કે ઇતર સમાજ અને બીજા કોઈ લોકો સાથે સંઘર્ષ કરે। સુરતના વિશ્વ વિભૂતિ કરોડો દલિતો, શોષિતો અને નારી જાતિના મુક્તિદાતા કે જેમની આજે આપણે 132મી જન્મજયંતિ ઉજવીએ છીએ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી નમન। અહીંયા આ વાડોદરના જે યુવાનો છે કે જે લોકોએ એક
કાર્યક્રમમાં ઉપસ્થિત આજના સમારંભના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી ડીજે સોમૈયા સાહેબ, બેન શ્રી જયાબેન સોમૈયા, ચંદ્રેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, મનસુખભાઈ રાઠોડ, શર્મિલાબેન ચાવડા, રસિકભાઈ પરમાર, યોગેશભાઈ ભાષા, રસિકભાઈ સારીખડા, ભાઈઓ અને બહેનો, ગામોગામની સ્થાપના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલી. કર્મચારી રાજ્ય વીમા યોજના દાખલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલી. કામનો સમય 12 કલાકમાંથી ઘટાડી 8 કલાક કરવાનું કામ પણ ડૉક્ટર બાબા સાહેબે કરેલું. મહિલાઓને પ્રસૂતિ વખતે, પ્રસૂતિ પહેલાં ને પ્રસૂતિ પછી ચાલુ પગારે રજા આપવામાં આવે એ આયોજન પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. ટ્રેડ યુનિયનને માન્યતાઓ આપી અને એ રીતે ટ્રેડ યુનિયનોને માન્યતાઓ આપી મોંઘવારી ભથ્થાનું પ્રાવધાન કર્યું. રજાના દિવસોનો પગાર પણ નોકરિયાતોને મળે તેવી વ્યવસ્થા કરી. હેલ્થ ઇન્સ્યોરન્સની વ્યવસ્થા કરી. કામદારો અને કર્મચારીઓને હડતાલ પાડવાનો કાયદાકીય રીતે અધિકાર આપવામાં આવ્યો. પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ કરી. શ્રમિક કલ્યાણ બોર્ડની વ્યવસ્થા કરી. ટેકનિકલ તાલીમની યોજના દાખલ કરી. સેન્ટ્રલ સિંચાઈ આયોગ ઇરિગેશનનું કમિશન બનાવ્યું આખા દેશ લેવલનું. અધિકાર આપવામાં આવ્યો. 18 વર્ષથી ઉપરની ઉંમરનાને બધાને મત દેવાનો અધિકાર આપ્યો. ભારતીય ઇલેક્ટ્રિક પાવર ગ્રીડની રચના કરવામાં આવી. એક જગ્યાએ ઇલેક્ટ્રિક વધુ ઉત્પન્ન થતી હોય, ઇલેક્ટ્રિક ક્યાંય સ્ટોર કરીને રખાતી નથી, અને એ જ ઇલેક્ટ્રિક જો બીજે ઉપયોગ ન થઈ શકતો હોય, જો આ પાવર ગ્રીડ ન હોય તો વીજળી પહોંચાડવી હોય તો એ પાવર ગ્રીડ દ્વારા પહોંચાડી શકાય. હીરાકુંડ ડેમનું નિર્માણ કર્યું. દામોદર ઘાટી પરિયોજના અમલમાં મૂકી એનું પ્રોજેક્ટ નિર્માણ કર્યું. ઓરિસ્સા નદી ઉપરના પ્રોજેક્ટ બનાવ્યો. ભાખરાનાગર ડેમનું બાંધકામ કરાવડાવ્યું. સોનભદ્ર નદી ઘાટી પરિયોજના અમલમાં મૂકી અને રિઝર્વ બેંકની સ્થાપના કરી. SC ST OBC માટેની અનામત માટેની વ્યવસ્થા કરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના જીવનની અંદર કોઈ કચાશ રાખી નથી. અભ્યાસમાં કે કોઈ પણ બાબતની અંદર, રાજકીય ક્ષેત્રે એ વ્યક્તિએ જે ક્ષેત્રની અંદર ગયા ત્યાં પ્રથમ જ હોય એ રીતનું પોતાનું વર્ચસ્વ એણે પ્રસ્થાપિત કર્યું છે. વિદ્યાર્થી તરીકે હોય તો શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે છે. એટલે બહેનો સાંભળજો, અંદરો અંદર વાત નહીં કરજો બહેનો. કોઈ વાતો નહીં કરું, હું કહું સાંભળો જરા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બહેનો કે તમે માતાજીઓને માનો છો. સંતોષીમાં આજથી 50 વર્ષ પહેલાં જન્મા અને એને જન્મ આપ્યો પિક્ચરની દુનિયાએ અને પ્રચાર માધ્યમે એને જન્મ આપ્યો અને એના વ્રત રાખવામાં આવે અને એના પાછળ કેટલા પૈસા બરબાદ કરવામાં આવે. એ પતી ગયા પછી ભવ્ય લક્ષ્મી માતા અને હવે દશામાં આવ્યા છે. જેની ખરાબમાં ખરાબ દશા હોય એ દશા પ્રભુ ભગવાન આ બધા તમને ફસાવવા માટેના સાધનો છે. એમાંથી તમારે મુક્ત થવાની જરૂર છે. માત્ર 10 વર્ષ માટે તમે કોઈ પણ મંદિરમાં ન જાઓ અને મંદિરમાં જાઓ તો માત્ર ફૂલ ચડાવો, 1 રૂપિયો ન મૂકો તો આપોઆપ મંદિરો બંધ થઈ જવાના છે. તમે આટલો વિચાર કરો. તમને લૂંટવા માટે થઈને બધું આયોજન કરવામાં આવ્યું છે. આમાં વધુમાં વધુ પૈસાદાર વૈજ્ઞાનિક જે કહી શકાય એ માણસે કીધું કે હું મારી બધી સંપત્તિ આપી દઉં. આ બ્રહ્માંડમાં કોઈ ઈશ્વર છે જ નહીં એવું ગૌતમ બુદ્ધ કહે છે. આ દુનિયામાં કોઈ ઈશ્વર નથી કે જે આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. તમે તમારા કર્મના જવાબદાર તમે પોતે સ્વયં છો. ઓશો રજનીશ કહે છે. ઓશો રજનીશે કીધું કે ભગવાન ઈશ્વર એક સાબિત ન કરી શકાય એવી ધારણા છે. એ ધારણા છે કે સાબિત ન કરી શકાય. જે દિવસે મંદિર જવાવાળી ભીડ કાલ્પનિક દેવી દેવતાઓમાંથી સ્કૂલ તરફ જવા લાગશે તે દિવસે આ દેશ ખુદ વિકસિત થવાનું શરૂ કરી દેશે. ડૉક્ટર B.R. આંબેડકરે કહ્યું છે. જેને ભગવાન નામના પાત્રનું સર્જન કર્યું છે તે મૂર્ખ છે. જેણે ભગવાનના નામનો પ્રચાર કર્યો છે તે દુષ્ટ છે, બેઈમાન છે અને બદમાશ છે. અને જેઓ ભગવાનની પૂજા કરે છે તે જંગલી લોકો છે, તે અસંસ્કારી છે, તે અસભ્ય છે, બર્બર છે અને હિંસક છે. એવી વાત E.V. રામાસ્વામી પેરિયાર નાયકર દ્વારા કહેવામાં આવી છે. જો ભગવાન તમારા અધઃપતનનું કારણ હોય તો એવા ભગવાનને ખતમ કરી દો. તમારું ખરાબ કરતો હોય ભગવાન તો એને ખતમ કરી દો. એ પણ E.V. રામાસ્વામી પેરિયાર કહે છે. જો કહેવાતો કોઈ ધર્મ તમારા પછાતપણાનું કારણ હોય, ધર્મ તમને પછાત રાખતો હોય, અસ્પૃશ્ય રાખતો હોય
ઊંચ નીચના ભેદભાવમાં માનતો હોય તો જો કહેવાતો કોઈ ધર્મ તમારા પછાતપણાનું કારણ હોય, ઊંચ નીચના ભેદભાવનું કારણ હોય તો એવા ધર્મને પણ ખતમ કરી નાખો. એ પણ ઈવી રામાસ્વામી પેરિયાર કહે છે. જો મનુનો ધર્મ 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, 108 જેટલી ઉપનિષદો બધા તમારા અધપતનનું કારણ હોય તો આ બધા ધાર્મિક પુસ્તકોને બાળીને ભસ્મભૂત કરી નાખો. એમ કહેવાવાળા પણ ઈવી રામાસ્વામી પેરિયાર છે. યંગ જે યુવાન હોય અને યુવાનની જેમ જે દોડતો માણસ હોય એવી રીતે સાહેબ સતત હેલ્ધી છે અને ગમે ત્યારે કોઈ કામ હોય એટલે સાહેબ દોડતા જ આવે. તો સાહેબ માટે જીત युवा का खून नो खोला खून नहीं वो पानी है जो काम ना है समाज को वो बेकार जवानी है. આવી રીતે સતત યુવાનોને પણ શરમાવે એવી રીતે સતત સમાજના કામમાં પ્રવૃત્તિમાં રહેતા ડૉક્ટર પરમાર સાહેબ ખૂબ ખૂબ થેન્ક યુ. આંબેડકરના ચરણોમાં મારા વંદન. અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત પંતેજીને મારા વંદન. સાથે સાથે સ્ટેજ ઉપર જે આપણા વડીલ કે જે સમાજ માટે હર વખત પોતાની જિંદગી આખી બાબા સાહેબની વિચારધારા માટે કામ કર્યું છે એવા સુમૈયા સાહેબ, સુરેશભાઈ બથવાર, કાંતિભાઈ કાબા અને ઉપસ્થિત તમામ લોકો. આમ તો મને આ બોલતા તો કંઈ આવડતું નથી, કારણ કે જે લોકો ઓળખે છે એને ખબર છે કે ધોરાજીથી આવું છું તો ધોરાજી એટલે ઘરની ધોરાજી કહેવાય. ત્યાં બોલવાની તો કંઈ જરૂર પડતી ન હોય ક્યાંય. પણ છતાં આજે વાડોદર ગ્રામના જે યુવાનો દ્વારા આપણને બાબા સાહેબની વિચારધારા છે યાદ આવવી જોઈએ. પછી કે જે લોકોએ આ સ્ટેચ્યુ મૂક્યું છે એ લોકોને ખબર હશે કે એને કેવી મહેનત કરી છે, કારણ કે મહેનત વગર તો કંઈ થતું નથી. અને એમાં પણ ઘણા બધા લોકો આપણે આ સમાજના સંઘર્ષ કરે છે. પણ કેવો સંઘર્ષ? પાડી દેવાનો, અંદરો અંદર પાડી દેવાનો. એટલે એ લોકોને અનુભવ તો થયો હશે, કારણ કે આપણા સમાજમાં લોકો છે ને ઘણા વીછી જેવા છે કે વીછી પાણીમાં જતો હોય, મરતો હોય, તમે એને બચાવીને બહાર લો તો એ તમને જ ડંખ મારે. એટલે ઘણા બધા એવા લોકો છે. બીજું ખાસ કરીને જે આપણા સમાજના લોકો ગ્રામ્ય વિસ્તારની અંદર રહી છે કે જેઓ સ્વાભિમાન વગરની જિંદગી જીવે છે. વડીલોને વંદન. હું આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના 132મી જન્મ જયંતિ નિમિત્તે તેના વિશે થોડું કહેવા માંગુ છું, તો તે ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સકપાલ અંગ્રેજી ફોજના સુબેદાર હતા. ભીમરાવ 14 ભાઈ બહેન હતા, તેમાંથી સૌથી નાના ભીમરાવ હતા. તેઓ જ્યારે 3 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા. ત્યારે રામજી સકપાલે નિર્ણય લીધો કે હું મારા નાનકડા ભીમને ભણાવીશ. ભીમરાવ ખૂબ જ દેખાવ અને ભણવામાં તેજસ્વી હતા, પણ તે સમયે દલિત જાતિ ખૂબ નીચે ગણાતી, તેથી તેને શિક્ષક ક્લાસમાંથી બહાર બેસાડતા. આ વાત તેને ખૂબ લાગતી. તો તેને થતું કે દુનિયામાં તો હજારો દલિતો હશે, તેની પણ આ જ સ્થિતિ હશે ને. તેને મનોમન નક્કી કર્યું કે હું મોટા થઈને આ ભેદભાવ મિટાવીશ. अरे हम तो थे कंगाल, न सोना था न चांदी थी, अरे हम तो थे कंगाल, एक तुम्हें भीमराव जी आए, कर दिया माला माल रे, कर दिया माला माल. गुजर नहीं सकते हम सड़क पर, नहीं दर्शन मंदिर में, जहाँ भी जाते ठोकर खाते, गिरते थे दर दर में. इन गिरते हुए को गले लगाया, इन गिरते हुए को गले लगाया, जो थे भीम महान, एक तुम्हें भीमराव जी आए, कर दिया माला माल रे, कर दिया माला माल. સ્ટેજ ઉપર બેઠેલા વક્તાઓ, મહાનુભાવો,
આ સમાજના અને બીજા પણ આપણા મુક્તિદાતાઓ ઘણા થઈ ગયા. બાબા સાહેબ, મહાત્મા ફૂલે, સાહુ મહારાજ, પેરિયાર, સાવિત્રીબાઈ ફૂલે, મહાત્મા ફૂલે, એ બધાના ત્યાગ અને બલિદાનના હિસાબે, બરાબર સાંભળજો, એ લોકોની મહેનત એનું પરિણામ અહીંયા બેઠા છે. આપણે ગામની બહાર હતા, આપણે ગામમાં રહેવાનો અધિકાર નહોતો. મારી બહેનો ઇતિહાસમાં પાછળ જઈને તો જે બૌદ્ધ ધર્મ અત્યારે બાબા સાહેબના હિસાબે આપણે સ્વીકારી રહ્યા છીએ એ આપણો મૂળ ધર્મ છે. આપણે બુદ્ધિસ્ટ હતા, આર્યો છે ને એ બહારથી આવેલા છે. પણ ક્યારે ખબર પડે? જો આપણે આ સંમેલનમાં જાય, જો બાબા સાહેબના પુસ્તકો વાંચીએ, મહાપુરુષોના ઇતિહાસ વાંચીએ તો ખબર પડે. પણ ના, મારી બહેનોને હમણાં દસમા યાદ આવે, દિવાળી યાદ આવે, પછી આપણે ઓલા 2 મહિના થાય એટલે કયો તહેવાર આવે? જન્માષ્ટમી આવે, પછી તમે જોવો તો સાતમ આઠમ આવે, પછી ગણેશ ચતુર્થી આવે. એ બહેનો, એ લોકોના પુરાણો એમ કહે છે કે ગણેશનો જન્મ કેમ થયો? એની માએ મેલ ઉતાર્યો અને પૂતળું બનાવ્યું અને એને ઓલા દરવાજા પાસે મૂક્યું. એ લોકોએ તો માની લીધું, આપણે માની લીધું. આપણે ગામની બહાર હતા, આપણને કોઈ અધિકાર નહોતા, તો અધિકારો બાબા સાહેબે આપ્યા. એનો ઇતિહાસ આપણે જાણવો નથી. મને યાદ છે, મારા લગ્ન થયા અને બીજા વર્ષે મારી જેઠાણી એમ બોલ્યા કે સવારે બેસતું વર્ષ છે, આપણે જેઠાણીને પગે લાગી આવી. ત્યારે ખબર પડે ગામડામાં બેસતું વર્ષ છે અને પછી તરત જ કામે જતા રહે. કોઈ વાર તહેવારની ખબર નહીં. દિવસ ઉગે સીમમાં, આપણા માણસોનો દિવસ આઠમે સીમમાં. તો જે મળ્યું છે ને એ મહાપુરુષોના ત્યાગ અને બલિદાનનું ફળ છે. પણ બહેનો, મારે બહેનો સાથે એ જ વાત કરવી છે કે આપણા મહાપુરુષોની સાથે સાથે આપણી માતાઓ પણ થઈ ગયા. બાબા સાહેબ વિશે, પેરિયાર વિશે ઘણું બધું કહેવાઈ ગયું. હવે મારે એટલું જ કહેવું છે, બહેનો શાંતિથી સાંભળજો. બાબા સાહેબ મહાન થઈ ગયા એટલા માટે કે એમના ધર્મપત્નીએ માતુશ્રી રમાબાઈ એનો એટલો જ ત્યાગ. અને બાબા સાહેબના પુતળાનું ઉદ્ઘાટન કરવા માટે ભાઈ શ્રી રસિકભાઈ સારીખડા મારે ઘરે આવ્યા હતા કે આ કાર્યક્રમમાં તમારે આવવાનું છે. આપ જોઈ શકો છો કે હું ચાલી શકતો નથી અને બેસી પણ શકતો નથી, છતાં મને આગ્રહ કર્યો કે ના, તમારે આવવું જ પડશે. મારી 83 વર્ષની ઉંમર થઈ અને મારી 5 વર્ષની નોકરી બાકી હતી. 10,000 રૂપિયા પગાર હતો અને મેં એ નોકરી છોડી અને બાંધશેપમાં ફૂલ ટાઈમ વર્કર તરીકે ગુજરાતનો એકેય જિલ્લો બાકી ન હોય અને મોટાભાગના તાલુકાઓમાં કામ કર્યું છે. આ પ્રવૃત્તિની સાથે સાથે બાબા સાહેબનું જે કાંઈ વાંચન કર્યું છે તેમાં આપણો દેશ આઝાદ થયો ત્યારે એ વખતે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ એ રાષ્ટ્રપતિ બન્યા પછી એ કાશી ગયા અને કાશી જઈને 1000 બ્રાહ્મણોના પગના પગ ધોયા અને એ પગ ધોઈને એનું પાણી એને પીધું ને એની બાઈને પીવડાવ્યું, જેને શરણામત કહેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે બ્રાહ્મણ રાજ આવ્યું, અંગ્રેજો રાજ છોડીને જતા રહ્યા અને રાજ કોનું આવ્યું? બ્રાહ્મણોનું.
આપણી પરિસ્થિતિ એવી ને એવી હતી, પણ બાબા સાહેબે કાયદા ઘડ્યા અને એ કાયદાનો લાભ લઈને આપણા સમાજના લોકો ભણી ગણી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કોન્ટ્રાક્ટર આવા બધા જે હોશિયાર માણસો થયા, પણ એ બાબા સાહેબને ભૂલી ગયા. કેવી રીતે ભૂલી ગયા? કમાણી થઈને 2 પૈસા ઘરમાં આવ્યા એટલે કથા કરે, 2 ચોપડી ભણેલા બ્રાહ્મણને ઘરે બોલાવે, પગે લાગે, કાંડે દોરો બંધાવે.